આજે આપણે બનાવીશું ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી ગલકાનું શાક। તો ગલકાનું શાક બનાવવા માટે તમે જોઈ શકો છો અહીંયા 500 ગ્રામ જેટલા ગલકાને ચોખ્ખા પાણીએ ધોઈ અને કટ કરી લીધા છે। તો હવે શાક બનાવવા માટે એક કડાઈની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તેલની અંદર નાની અડધી ચમચી જીરું ઉમેરીશું। સાથે જ 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું। ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। બધું સારી રીતે મિક્સ કરી અને સાંતળી લઈશું। બધું સારી રીતે સાંતળી લીધા પછી હવે આપણે તેની અંદર કટ કરેલા ગલકા ઉમેરીશું। ગલકા ઉમેરી લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું। નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે શાકને ઢાંકીને થવા દઈશું અને વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું। તો આ રીતે ઢાંકીને શાકને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે। વચ્ચે વચ્ચે હલાવતા જઈએ અને આપણે અહીંયા શાકને કૂક કરી લીધું છે અને શાકને કૂક થતાં અહીંયા 10 મિનિટ જેટલો સમય લાગ્યો છે। તો હવે આપણે શાકને ફરીથી ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ગલકા એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયા છે અને શાકની અંદર રસો પણ સરસ થઈ ગયો છે। તો આ રીતે તમારે પાણી સહેજ પણ અહીંયા ઉમેરવાનું નથી, એકદમ સરસ આપણો અહીંયા શાકની અંદર રસો થઈ જશે। તો હવે આપણે શાકની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। ધાણા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। તો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી ગલકાનું શાક બનીને આપણું તૈયાર છે। તો આ ગલકાનું શાક બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।